જોકે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વાલીડાએ કોઈ પાછું વળીને જોયું નથી. ત્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે. આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો. ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી વહુ બનીને, એટલે જીસરા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે? મારી વાત સમજાય છે ને મિત્રો? જયરાજભાઈ ટેટુ ચિતરવામાં કઈ પાછું વળીને જોતા નથી. એમાં કોઈ બી એને જ્ઞાતિ જાતિ જોઈ નથી. કોઈ પણ જ્ઞાતિના હોય વ્યવસ્થિત ટેટુ ચિત્રું છે. એના સમાજના હતા એને પણ એના પાઠ ભણાવ્યા. હવે આથી તમારે બીજું શું જોઈએ? નુગરા મળે તો શાંતિ સ્થાપે, નુગરા કરે છે પાછળથી વાતું. નથી રેવાતું હવે જીતવો બાબો હપ કરું ડફ મરે. ખરેખર કોઈ હપ કરીને ડફ મરે? હાલો એના હાથ ઉપાડ્યા છે હોતે, તો કેની ઉપર ઉપાડ્યા છે એ કેમ કોઈ ભાઈ કહેતા નથી? હવે હું વિનંતી કરું ધારાસભ્યશ્રીને કે તેઓ આપણને બે વાત કરે. હવે માજી કેવું માજી ધારાસભ્ય કેવું છે કેવું ના પાડે હલસનભાઈ બે જાવ ને વાંધો બેઠા બેઠા બેસી જાવ ને તો આમાં અવાજ આવશે. પ્રથમ તો બાબાઈ કંઈક કરો ને ભાઈ, તમે બધા નિર્વાહ છો. હા આમાં દરેક સમાજના તકે હૃદયપૂર્વક આભાર માનું છું. જોકે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વાલીડાએ કોઈ પાછું વળીને જોયું નથી. તમને બધાને એક રેડિયોમાં આવતી વાત યાદ કરાવું. જીતવો બાબો હપ કરું ડફ મરે. ખરેખર કોઈ હપ કરીને ડફ મરે? આવી વાર્તા છે. વડીલો બધા જીતરા બાબાને બહુ સારી રીતે જાણે છે. એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો, મિત્રોને ખબર જ હશે. જીતરા બાબાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી વહુ બનીને, એટલે જીતરા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે? મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મળ્યા કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે. બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે. આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો. જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે. એટલે વિશેષ વાત નહીં કરતા, આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરોઅંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું. અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું. અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે શાંતિ છે એ જયરાજસિંહને આભારી છે, એમ અમે આગેવાન તરીકે એને કહીશું કે જે પણ કોઈ વ્યક્તિને અમે લઈ આવ્યા હોય, હાલો કોઈ પણ વ્યક્તિને અમે એને કામ થીધું હોય તો અમારું તમામ કામ થયું છે. નાના મોટા કે કોઈ માણસોએ એની પાસે વૈજ્ઞા મીડિયમથી લઈને જવાની કોઈ જરૂર નથી. જેને અસંતોષ થાય એ પોતે જાય, જેને અસંતોષ થાય કોઈ પણ માણસને અસંતોષ થયો હોય તો જયરાજભાઈની ઘરે જવા માટે કોઈ વચલી એજન્સીની જરૂર નથી. કાયમી ધોરણે તમે જઈ અને ખુરશી બેઠા સીધી જ વાત કરો અને એ તરત જ ફોન કરી અને આદેશ આપે. આ સૌરાષ્ટ્રની અંદર ધમધમતું માર્કેટિંગ યાર્ડ હોય તો જયરાજભાઈને આભારી છે. અમે 40 વર્ષથી હું એપીએમસીનો ડિરેક્ટર છું, પણ જ્યારે જ્યારે જયરાજભાઈને આડાવડા હોય ત્યારે કોઈ વસ્તુ ખેડૂતોની શાંતિથી માલ ઉતારવા નહોતા દેતા. એના અમે પણ સાક્ષી છે.
કે અમે બેઠા હોય ને તો પરાણે આવીને એમ કહે કે અમારું જવા દો. બધી આખી વ્યવસ્થા તોડી નાખે. એ વ્યવસ્થા તોડવાવાળા એના સમાજના હતા, એને પણ એના પાઠ ભણાવ્યા. હવે આથી તમારે બીજું શું જોઈએ? અને જે લોકો બહારથી વાત કરે છે એને, જે મનસુખભાઈ કીધું કે એને ગોંડલની પરિસ્થિતિની ખબર નથી એટલે બહારથી વાત કરે છે. હું તો એમ કહું છું કે ગોંડલ કે બહારવાળા હવે જયરાજભાઈને ગુજરાતનો મોટો માણસ તરીકે એને જાહેર કરી દીધો હોય. ભાઈ અમને અહીં ગોંડલમાં શાંતિથી જીવવા દો. એટલે જયરાજભાઈ છે એ શાંતિનું પ્રતીક છે. એટલા માટે કે જયરાજભાઈ જે સિંધિયા એ કામ ફરજિયાત ઉતરે જ છે. અને તોય કોઈને અસંતોષ હોય તોય તમે તમારે રાતે એની ઘરે જાઓ. અથવા એની કામગીરીમાં ગણેશભાઈ છે, ગણેશભાઈ 24 કલાક, અમે જયરાજભાઈને ઘણી વખત કીધું છે કે ગણેશભાઈને તમે ગમે ત્યાં હાલતા થાય એવું તમે કયોમાં શાંતિથી વાત કરે તો એ કે નહીં આનું કાંઈ તેડા જ ન હોય, કંઈ માથાકૂટ ના હોય. એટલે ગણેશભાઈને છૂટો દોર છે, લોકોના કામ કરે છે. કોઈ માણસને એને જો જેટલા હાલવા એને હાથ ઉપાડ્યા છે હોતે તો કેની ઉપર ઉપાડ્યા છે એ કેમ કોઈ ભાઈ કહેતા નથી? સમાજની વાતો કરે, સમાજની વાત, સમાજની અંદર અમે 35 વર્ષથી હોય લેવા પટેલ સમાજ અને જયરાજભાઈ છે એના સામે મેં ચૂંટણી લડી છે. તો અમે બધું જોતા અમને એમ છે કે જયરાજભાઈ વગર ગોંડલની શાંતિ નથી. એટલી વાત કરીને મારી વાત હવે વિનંતી કરું કનકસિંહ જાડેજા કે બે વાત કરે. પ્રથમ તો હું ભગવાનને યાદ કરું છું. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમમ પ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નિર્વિઘ્ને બધાના કાર્ય પૂરા કરે છે એવા ગણપતિ મહારાજ અને માં ભગવતી જે આપણા ઉપર સદવિચારો પ્રાપ્ત થયા, જે બનાવ ને અંદર હાઇલાઇટ કરવામાં આવ્યો છે એ બે પાર્ટી એકબીજાને ઓળખતી નથી, એકબીજાને કોઈ વેરે નથી, કોઈ પૂર્વ આયોજિત કાવતરું પણ નથી. એક્સિડન્ટલી આપણે ભેગા થઈ ગયા હોય અને આવેશમાં એક કાર્ય થઈ ગયું છે, બહુ ખોટું થયું છે, આપણે સમજી છીએ. બે પક્ષે જતું કરી અને જે સુખદ સમાધાન કર્યું છે એ બદલ પટેલ સમાજના તમામ વડીલો આગેવાનો જેને આમાં પોઝિટિવ ભૂમિકા ભજવી છે એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને રાજપૂત સમાજમાં જે અને અન્ય સમાજ એક નહીં, અન્ય સમાજ જે દરેક સમાજે એમાં પોઝિટિવ જે ભૂમિકા ભજવી છે એને તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આભાર માનું છું. ખાસ કરીને હું સમીરભાઈ કોટડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને સાટોડિયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેને પહેલા હાથ લંબાવ્યો છે, જે પહેલા આપે છે ત્યાગે શું આગે, જે ત્યાગ કરે છે. અને સમાધાન બધાયથી મોટું ધન એ સમાધાન. અને જે સુગરા મળે તો શાંતિ સ્થાપે નુગરા કરે છે પાછળથી વાતું એ નથી રહેવાતું. હવે આ નથી રહેવાતું. દાસ સતારની આ પંક્તિ અને નારાયણ સ્વામીએ ગાયેલી, જેને જેને કહું તે કહ્યું ન માને, મૂર્ખ બનીને મને મારે છે લાતું, હવે નથી રહેવાતું. આવી પરિસ્થિતિમાં ગોંડલની આ લોકોએ કરી દીધી છે. એમાં ગણ્યા ગાંઠા લોકો છે. આપણે કોઈ પાર્ટી અને અંદર હોય જે ખરેખર પાર્ટીની અંદર રહ્યો અને જે ખરેખર સત્યને બહાર લાવતો હોય એને હું ધન્યવાદ આપું છું. પણ અસત્યને જે પ્રગટ કરે છે, જે કાંઈ લેવા દેવા નથી, જે કાંઈની સાથે જયરાજસિંહને કોઈ કનેક્શન નથી, જે જયરાજસિંહની સાથે પહોંચી શકતા નથી મતોમાં, એ લોકો પોતાને કાંઈક હાઇલાઇટ કરવા માટેનું આ ષડયંત્ર છે. આપણે પૂછ્યું કે પરસોત્તમભાઈ પીપળિયા એક CEO તરીકે આખી સેવા આપી રહ્યા સહકારી ક્ષેત્રમાં, એને ગોંડલનો ખ્યાલ નથી કે ગોંડલમાં શું બન્યું છે. નાના મોટા માણસો પોતાની અમુક માનસિકતા એવી હોય છે, હું બોલી અને કાંઈક હાઇલાઇટ થાઉં, આવો હું મારી રીતે સમજી શકું છું. એમાં આ પરિસ્થિતિ એવી બની હોય છે કે ઘણા લોકો નિવેદનો આપે છે, ઘણા લોકો આવેદનો આપે છે, પણ સમજ્યા વગરની વાતો કરે એને કોણ સમજાવે સાંભળા? આવી વાત છે. એટલે જે કાંઈ સમાધાન થયું છે ભાઈ છે જયરાજસિંહભાઈ સમગ્ર સમાજને સાથે લઈને ચાલે છે. પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે કોઈ દિવસ બનાવો નથી. આપણે પૂર્વથી સાથે જોડાયેલા છે, એકબીજાને એવા નાતા છે કે જે
આજે તૂટી શકે ને એ સાગમટેના વ્યવહારો છે જે સમાજે આખા સમાજને આપ્યું છે. પટેલ સમાજ બીજા સમાજને રાહ ચીંધે છે અને જે કાંઈ બનાવ બની ગયો છે એને આપણે ભૂલી જાય અને તમામ આમાં પટેલ સમાજના આગેવાન, આમ સમાજના આગેવાન, ક્ષત્રિય સમાજના આગેવાન, ખાસ કરીને જયરાજસિંહભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છે. આમાં સારી એવી ભૂમિકા ભજવી અને ગોંડલની શાંતિને દોડવાના પ્રયાસોને ડામી દેવા માટેના પ્રયત્નો કર્યા છે. એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. હવે હું વિનંતી કરીશ ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા દિગુભા ક્યાં આવી જાઓ. 4-5 દિવસથી આપણે ગોંડલમાં અમુક તત્વો દ્વારા ખોટા મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી જે મેસેજો અને કોઈ ઉશ્કેરણીજનક કામગીરી થતી હતી, પણ જ્યારે આપણે અહીંયા તમામ વર્ણના, તમામ સમાજના લોકો પોલિટિકલી નહીં પણ એક પારિવારિક ભાવનાથી આપણે જીવીએ છીએ અને ઘરમાં કોઈ એક મોટો વડીલ હોય એવી રીતે આપણા વડીલ જયરાજ બાપુ એક પરિવારના મુભી તરીકે, પરિવાર એટલે આપણો આખો ગોંડલ તાલુકો અને શહેર એમાં કેમ શાંતિ સ્થપાય એના માટે એના સતત પ્રયત્નો હોય છે. આપણા માર્કેટયાર્ડની વાત કરું તો હું ત્યાં વેપારી એસોસિએશનનો પ્રમુખ છું. ભૂતકાળમાં આપણા માર્કેટયાર્ડની શું દિશા હતી, ગોંડલ તાલુકા શહેર નહીં પણ આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને ખબર હતી કે કઈ રીતે ચાલતું હતું, શું હતું. જ્યારથી 1998 થી જયરાજભાઈના હાથમાં સુકાન આવ્યું ત્યારથી આપણા યાર્ડની ઉત્તરોત્તર પ્રગતિ થઈ. યાર્ડના શાંતિ સ્થપાની વ્યવસ્થા અત્યારે તમે જોઈ શકો છો કે યાર્ડ આપણું એશિયાનું નંબર 1 બની રહ્યું છે. ઓનલાઈન ડિજિટલાઇઝેશન તરફ આપણે અલ્પેશભાઈ ચેરમેન માર્કેટયાર્ડના ઢોલરિયા એના દોરી સંચાર નીચે અમે અત્યારે કામ કરી અને એક સુપર જે ભારત દેશમાં આપણું માર્કેટયાર્ડ નંબર 1 બને અને કોઈ શાંતિ જ્યારે દોહરવાનો માર્કેટયાર્ડમાં પ્રયાસ કરવામાં આવે ત્યારે માર્કેટયાર્ડના દરેક નાના વેપારીથી મોટા વેપારી સુધી એક જ નામ હોય અત્યારે કે જયરાજભાઈ, હવે ગણેશભાઈ. જ્યારે ગણેશભાઈ કે જયરાજભાઈ આવો યાર્ડમાં ઘટિત ઘટના બને, કોઈ દાદાગીરી, લુખાગીરી, કોઈ ખેડૂતોની મજૂરીને હેરાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે ગણેશભાઈ જેમ કીધું હતું એમ જયરાજભાઈ જાહેર વ્યક્તિઓને કહી છે કે જ્યારે સામાન્ય માણસના, ખેડૂતોના કે કોઈ પણના હિતની વાત હોય ત્યારે જયરાજભાઈ ટેટુ ચૂતરવામાં કાંઈ પાછું વળીને જોતા નથી. એમાં કોઈ બી એને જ્ઞાતિ જાતિ જોઈ નથી. કોઈ પણ જ્ઞાતિના હોય વ્યવસ્થિત ટેટુ ચિત્રું છે અને યાર્ડના અમે દરેક વેપારી અને ખેડૂતોએ જયરાજભાઈ કે અમે કોન્ટ્રાક્ટ અમે રિન્યુ કરેલો જ છે. અને ગણેશભાઈ જ્યારે આવે છે કોરોના કાળમાં પણ આપણે ગણેશભાઈની સેવાઓ આપણે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોઈ છે કે જ્યારે એકનો એક છોકરો હોય કોરોના જેવી બીમારીમાં આપણે આપણા કુટુંબની સેવા નહોતા કરી શકતા, દૂર ભાગતા હતા, ત્યારે જાડેજા પરિવારનો એકનો એક છોકરો સમાજ વચ્ચે સેવાના માધ્યમ કરવા, ઓક્સિજનની વાત હોય, દવાની વાત હોય કે કોઈ પણ વાત હોય એને ખુલ્લો મૂકી દીધો હતો કે ભાઈ માતાજીની ઈચ્છા હશે અને આટલા બધા જો વડીલોના બધા દર્દીઓના આશીર્વાદ હશે તો અમારા છોકરાને કાંઈ નહીં થાય. ગણેશને કીધું હતું કે રાતે 2, 2:30, 3 વાગે 4 વાગે ઘરે આવવાનું, પણ કોઈ પણ મારા ગોંડલ તાલુકાનો કોઈ પણ માણસ કોઈ ખોટી જગ્યાએ પીડાય નહીં એનું ધ્યાન રાખવાનું જ્યારે પરિવારના મોભી તરીકે જયરાજભાઈ આપણા સૌનું તમામ વર્ણનો એ શાંતિથી ધ્યાન રાખતા હોય તો જ્યારે આવું કોઈ ખોટા આવારો તત્વો દ્વારા ગણેશભાઈ અને જયરાજભાઈનું ખોટું જાડેજા પરિવારનું જ્યારે નામ બદનામ કરવાનો વારો આવે ત્યારે ગોંડલ તાલુકા અને શહેરના તમામ વર્ણના લોકો એક કુટુંબી તરીકે અમે જયરાજભાઈની સાથે ઊભા છીએ એવી હું વિનંતી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. એટલે એને વાતાવરણ દોહરવાનો પ્રયત્ન કર્યો પણ આ ગોંડલ શહેરના તમામ સમાજના લોકો ભેગા થઈ અને જે સુખદ સમાધાનનું નક્કી કર્યું એ બદલ સમાજના તમામ આગેવાનોને હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. અને ગોંડલ શહેરની શાંતિ ન દોહરાય તેના માટે આપણે બધાએ કમર કસવી જોઈએ, કારણ કે હજી આ લોકો હજી સારમુના નહીં દે. જે કોંગ્રેસના મિત્રો છે જેને પોતાના ગામમાં પણ કોઈ ઓળખતું નથી, પોતાના ગામમાં એને અવારનવાર ચૂંટણીમાં પ્રયત્ન કરી લીધા અને આપણે બધા સાક્ષી છે. હું તો મીડિયાના મિત્રો રેકોર્ડિંગ મૂકતો કે વારંવાર એમ કહે છે ગામ છે તે અરે ભાઈ આ ગામમાં બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જયરાજસિંહ જાડેજાના પરિવાર સાથે જોડાયેલા છે. એના મૂળમાં આપણી કામ કરવાની પદ્ધતિ, ધારાસભ્યની ડ્યુટી જે વિકાસની વાત હોય, ગામમાં કોઈ બનાવ બને તો એનું મૂલ્યાંકન કરી સાથે રહેવું એવું નક્કી કરવાની વાત હોય, દરેક જગ્યાએ અડીખમ ઉભા છે. કોઈ પણ સમાજના આપણે બધા સાક્ષી છે કે એના સમાજનો ગુનો હોય તો એને પણ એ જાહેરમાં ફટકારે છે. આપણે બધા તાજના સાક્ષી છે જે ગુનેગારો એને કોઈ જોયા નથી. આવા
સમયે જ્યારે કઈ ઘટના બને ત્યારે દરેક લોકોએ વહેલી વોચ કરી અને પ્રયત્ન કરવો જોઈએ આમાં કેમ આપણું સુખદ સમાધાન થાય. અને જે લોકો નક્કી કરી બેઠા છે કેમ ડેમેજ કરવું એને હવે આપણે બધાએ ગામના લોકો ઓળખી ગયા છે, કારણ કે મત દ્વારા આપણે છેલ્લા 20 વર્ષથી એની આપણે 25 વર્ષથી આપણે એને માત આપી છે. મત દ્વારા ઈવીએમ ગુંડાગીરી કરે છે કે ગામડાઓમાં ગુંડાગીરી મતદાર. હમણાં આપણી નાગરિક બેંકની ચૂંટણી છે, એક જ જગ્યાએ ચૂંટણી હતી, 30 કોંગ્રેસના કાર્યકરો માથે ઉભા હતા, છતાંય આ ગામના શહેરના લોકોને વંદન કરવા પડે કે 10,000 મતમાંથી 6,000 મત આપણે ભારતીય જનતા પાર્ટીની એટલે કે આપણી પટેલે આપતા. તો ન્યાય ઈવીએમ નથી, નકર તો ઈવીએમ ના બહાના કાઢે, છતાંય પાછા નથી વળતા, પણ કાંઈ નહીં, એનો એજન્ડા એક જ છે કે ગોંડલ શહેરની શાંતિ કેમ હણાય એવો જ એનો પ્રયત્ન છે. એટલે હજી આગામી દિવસે હોવાના નથી, એ તૈયાર જ બેઠા છે બોલપેન ને પેન ને બધું લઈ આપણને ડિસ્ટર્બ કરવા. પણ આપણે ભરી કેવું, કારણ કે સત્ય સાથે હંમેશા ઈશ્વર હોય છે, આપણે સત્ય સાથે હલશું એટલે કોઈ આપણે ડેમેજ નહીં કરે.